જીવવાનું અને જીતવાનું શીખવતી શાળા એટલે વિઝડમ ઇન્ટરનેશનલ સ્કૂલ. મારા વહાલા વિદ્યાર્થીઓ, વંદે માતરમ. આજે હું તમને સરસ મજાની વાર્તા કહીશ. અને વાર્તાનું નામ શું છે ખબર છે તમને? સરલાનો ફુગ્ગો. એક સરસ મજાનું ઝાડ હતું અને તેમાં એક માળો હતો. અને તે માળો કોનો હતો ખબર છે તમને? ચકલીનો. તમે જોયું છે ચકલીનો માળો? જોયો છે ને? ઝાડ ઉપર બાંધેલો હોય અથવા તો કોઈના ઘરે પણ ચકલીનો માળો હોય તો એ માળામાં ચકલી અને તેના બચ્ચા રહે. એક બચ્ચું એની માને જાત જાતનું પૂછ્યા જ કરે, અનેક પ્રશ્નો કરે. એટલે એની મમ્મીએ એનું નામ શું પાડ્યું ખબર છે? ચંપુ. ચકલીએ બધા બચ્ચાને કહેલું કે કોઈ ઘરની બહાર જશો નહીં અને બહુ ઉડશો નહીં, પડશો ને તો ભાગી જશે, અને કોઈ સાપની નજરમાં ચડશો ને તો મરી જ જાશો. આવું કહી અને ચકલી તો ચણ લેવા બહાર જતી રહી. આપણી મમ્મી પણ શાકભાજી લેવા બહાર જાય ત્યારે આપણને કહેતા જાય ને કે હું ન આવું ને ત્યાં સુધી ઘરમાં જ રહેજો, ક્યાંય બહાર જતા નહીં, પડી જશો તો ભાગી જશે. એમ ચંપુ છે ને એની મમ્મી એને કહેતી જાય. અને આપણી મમ્મી પણ આપણને કહે, આપણે પણ મમ્મીનું માનીએ છીએ ને. એકવાર શું થયું ખબર છે? ચકલી ઘરમાં નહોતી અને કેવું થયું કે ચંપુએ છે ને બહાર ડોકું કાઢ્યું ને માળાને, તો એક મોટું ઝાડ હતું અને મોટું આકાશ જોયું ને તો ચંપુ તો નીચે પડ્યું. આમ આકાશ જોતા જોતા નીચે જોવા જાય, ઝાડ અને બધું આજુબાજુમાં જોયું. એમ કરતાં કરતાં ચંપુ તો નીચે પડી ગયું. હવે તે વખતે ત્યાં એક નાનકડી છોકરી ઝાડ નીચે રમતી હતી અને એનું નામ શું હતું ખબર છે તમને? એનું નામ હતું સરલા. સરલા પાસે એક સરસ મજાની ઢીંગલી હતી. ચંપુ નીચે પડ્યું ને તે સરલાએ જોયું. એણે ધીમે રહીને પોતાની હથેળીમાં મૂક્યું અને ક્યાં લઈ ગઈ ખબર છે તમને? પોતાના ઘરે લઈ ગઈ અને એક છાબડીમાં બેસાડ્યું, પાણી પાયું, પછી ચંપુને ખવડાવ્યું અને થોડી વારમાં તો ચંપુ તાજું માજું થઈ ગયું અને ઉડતું ઉડતું પોતાના ઘરે ગયું. પછી તો રોજ સાંજે સરલા અહીં ઝાડ નીચે રમવા આવે અને ચંપુ પણ નીચે ઉતરે રમવા માટે. બેઉ રમે અને મજા કરે. તમે પણ તમારા મિત્રો સાથે રમો છો ને? મિત્રો સાથે રમવાની કેવી મજા આવે? એવી રીતના ચંપુ અને સરલા પણ રોજ રમે. ક્યારેક ચંપુ સરલાને ઘરે પણ જાય રમવા માટે. સરલા પાસે એક સરસ મજાનો ફુગ્ગો હતો. શું હતો? લાલ ચટક ફુગ્ગો. ચંપુને સરલા ફુગ્ગા વડે રમે. એકવાર એવું થયું કે રમતા રમતા સરલાના હાથમાંથી ફુગ્ગો છટકી ગયો અને ક્યાં ઉડ્યો? ઊંચે ઊંચે આકાશમાં ઉડવા લાગ્યો. અને પોતાનો ફુગ્ગો ઉડી ગયો ને તો સરલા તો રડવા માંડી. ચંપુ કહે, રડ નહીં સરલા, એ તો હમણાં જ ઉડું અને ફુગ્ગો પાછો લાવો. ફુગ્ગો આગળ અને ચંપુ પાછળ. એમ કરતાં કરતાં છેક વાદળ પાસે પહોંચી ગયો ચંપુ. ચંપુએ ફુગ્ગાની દોરી ચાંચમાં પકડી લીધી અને ઉડતો ઉડતો પાછો નીચે આવ્યો અને સરલાને હાથમાં ફુગ્ગો આપ્યો. અને સરલા તો ખુશીની મારી રડી પડી, એકદમ ખુશ થઈ ગઈ અને તો ખુશીના આંસુ આવી ગયા. તેની આંખમાંથી મોતી જેવા આંસુ ખરવા માંડ્યા. ચંપુ કહે, લે આ ખરું. ત્યાં ગયો તો વાદળે આપ્યું મોતી અને અહીં તારી આંખમાંથી પણ મોતી નીકળે છે. હવે બંધ કર રડવાનું, ચાલ હવે આપણે આ મોતી વડે રમીએ. ને તેણે પાંખો ખંખેરીને ત્યાં તો મોતી ખર્યા અને સરલાના આનંદનો તો પાર જ ન રહ્યો. અને પછી તો રોજ સરલા અને ચંપુ શેના વડે રમે ખબર છે? બેઉ જણ ઢીંગલી, ફુગ્ગા અને મોતી વડે રમે અને મજા કરે. ખાધું પીધું ને રાજ કર્યું. સરસ વાર્તા હતી ને? પણ વાર્તામાંથી આપણને શું બોધ મળે? તો હંમેશા બીજાની ખુશીમાં
ખુશ રહેવું જોઈએ. બીજાની ખુશી આપીએ ને તો ભગવાન આપણને ખુશ કરે. વંદે માતરમ. આવજો બાળકો. બાળકો, હવે તમને હું સરસ મજાનું બાલગીત સંભળાવીશ. મારી સાથે તમે ગાજો, ખૂબ મજા આવશે. એક જાડો પાડો લીમડો, એક જાડો પાડો લીમડો, જો લંગડી રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. પેલી આંબા ડાળે મોરલિયો, પેલી આંબા ડાળે મોરલિયો, જો ટહુકા કરવા આવે તો મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. પેલી શોકેસ કેરી ઢીંગલીઓ, પેલી શોકેસ કેરી ઢીંગલીઓ, જો ગરબે ઘૂમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. પેલા પિંજર કેરો પોપટડો, પેલા પિંજર કેરો પોપટડો, જો શ્રી રામ જય રામ બોલે તો મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. પેલા આભે ચમકતા તારલિયા, પેલા આભે ચમકતા તારલિયા, જો પતંગિયા થઈને આવે તો મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. એક જાડો પાડો લીમડો, એક જાડો પાડો લીમડો, જો લંગડી રમવા આવે તો મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે, મજા પડે ભાઈ મજા પડે. મજા પડી ને બાળકો? ચાલો વંદે માતરમ. ચાલો બાળકો, હવે હું તમને સરસ મજાના જોડકણા સંભળાવીશ. અક્ષરનો અવતાર છું, અક્ષરનો અવતાર છું, જ્ઞાનનો ભંડાર છું, જ્ઞાનનો ભંડાર છું. નાના મોટા સૌ પીએ છે, નાના મોટા સૌ પીએ છે, ડહાપણ પારાવાર છું, ડહાપણ પારાવાર છું. પુસ્તક મારું નામ છે, પુસ્તક મારું નામ છે. હવે બીજું જોડકણું. ટીવી ઘરના એક ખૂણે, ટીવી ઘરના એક ખૂણે, એકલું એકલું બોલે, એકલું એકલું બોલે. દુનિયાભરની નવલી વાતો, દુનિયાભરની નવલી વાતો, આપણી આગળ ખોલે, આપણી આગળ ખોલે. હવે હું તમને એક ઉખાણું પૂછું છું, તેનો તમે જવાબ આપજો. તમને બધાને આવડી જશે. કાળું મારું મોઢું છે, કાળું મારું મોઢું છે, લાંબુ મારું પૂંછડું છે, લાંબુ મારું પૂંછડું છે, ઝાડ ઝાડ કૂદું છું, ઝાડ ઝાડ કૂદું છું, હુપ્પા હૂપ કરું છું, હુપ્પા હૂપ કરું છું. બોલો મારું નામ શું? કોણ હશે? બોલો જોઈએ. હા, હુપ્પા હૂપ કોણ કરે? વાંદરાભાઈ. વેરી ગુડ. ચાલો ત્યારે બાળકો, વંદે માતરમ. ફરી મળીશું.